સુરતના સણિયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। સુરતમાં મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સણિયા હેમાદ ગામમાં છાતીસમાં પાણી ભરાઈ ગયા છે। ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, ત્યારે ગામની અંદર જવા આવવાનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ગામમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી છે, ત્યારે લોકોને સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવે છે। તો વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગામની અંદર જવા તથા આવવાનો મુખ્ય માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના સણિયા હેમાદ ગામનો આ બનાવ સામે આવ્યો, જ્યાં છાતીસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે, ત્યારે અત્યારે ગામમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નિહાળી શકો છો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છાતીસમાં પાણી ભરાઈ ગયા છે। આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। ત્યારે ગામમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી નાખી છે, લોકોને સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવે છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, જેના અનુસંધાને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। ત્યારે સુરતના સણિયા હેમાદ ગામમાં અત્યારે ભારે તારાજી સર્જાઈ ગઈ છે। સુરતના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને પગલે સણિયા હેમાદ ગામની અંદર ગામ આખું છે તે જળમગ્ન જોવા મળી રહ્યું છે, કારણ કે આ ગામની અંદર જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે ને પાણીનો ભરાવો થતાની સાથે જ આખું ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। ગામના પાદરનું આ મંદિર છે, આ મંદિર જે છે તે આખું ડૂબી ગયું છે, એટલે ગામની અંદર કેટલા પાણી ભરાયા હશે તે એક અત્યારે જ આમાં દેખાઈ રહ્યું છે કે ગામની અંદર કેટલા પાણી ભરાયા હશે, કારણ કે જે પ્રકારે સણિયા હેમાદ ગામ છે ત્યાં દર વર્ષે આ પ્રકારે પાણી ભરાઈ જાય છે, અને આ પાણી ભરાતાની સાથે જ લોકો છે તેમને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે જે પ્રકારે ખાડીનું પાણી છે અને ખાડી પૂર આવતાની સાથે જ આ વિસ્તાર તે જળમગ્ન થઈ જતો હોય છે। ત્યારે અત્યારે જે પાણી છે તે સતત ને સતત વધી રહ્યું છે, અને સતત પાણી વધતાની સાથે જ આખું ગામ છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જળમગ્ન થયું હોય તેવું લાગે છે, કારણ કે દર વર્ષે જે પ્રકારે પાણીનો ભરાવો થાય છે, પરંતુ આ વખતે પાણી છે તે વધ્યું છે, અને તમામ લોકો ખાસ કરીને પોતાની સ્વેચ્છાએ ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહે છે, અને તેને જ લઈને કોઈ પણ પ્રકારે લોકો છે તે અત્યારે અહીંયા જે પ્રકારે ગામની અંદર જવું હોય તો જવાઈ શકાય તેવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી, કારણ કે આખું ગામ છે તે જળમગ્ન થઈ ગયું છે, અને ગામની અંદર કહી શકાય કે જે પાણી છે તે પાણી ખૂબ જ ભર્યા છે, અને જે પ્રકારે છાતીસમાં પાણી આખા ગામની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। એટલે જે પ્રકારે અહીંયા મંદિર છે તે મંદિર કેટલી હદે ડૂબેલું છે તેને જોઈને જ અંદાજો આવી જાય છે કે આ ગામની અંદર કેટલા પાણી છે, કારણ કે જે પ્રકારે દર વખતે આ પાણીની સમસ્યા છે, ભરાવાની સમસ્યા છે તે થઈ રહી છે, ત્યારે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા છે તેમના દ્વારા પણ અહીંયા દેખરેખ અને નજર રાખવામાં આવેલી છે, અને તમામ લોકો છે તેમને ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડી દેવામાં આવે છે। કેમેરામેન કેસી વગર છે સાથે દિવેશ પરમાર।